અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવના આમંત્રણ સમા અયોધ્યાથી માંગરોળ આવેલ પૂજિત અક્ષત કુંભનું વિવિધ મંદિરોમાં પધરામણી થઈ રહી છે। ત્યારે આજે માંગરોળના ઝૂલેલાલ મંદિરે પધરાવવામાં આવતા ઢોલ શરણાઈના તાલે વાજતે ગાજતે સિંધી સમાજના પ્રમુખ નાનકરામ સોમૈયા, સિંધી નવયુવક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, સુનિલભાઈ કોટક, પ્રકાશભાઈ તન્ના, લીનેશભાઈ સોમૈયા સહિત આગેવાનો સાથે મોટી સંખ્યામાં સિંધી સમાજ ભાઈઓ બહેનો દ્વારા કુમકુમ તિલક કરી પુષ્પવર્ષા સાથે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું। ઝૂલેલાલ મંદિરે કુંભ પધરાવી શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચનમાં મહાઆરતી કરવામાં આવી હતી। બહેનો માતાઓ દ્વારા કળશ માથે રાખી સામૈયા કરાયા હતા। સાથે કળશની પ્રદક્ષિણા કરી રાસ ગરબાની રમઝટ બોલાવતા સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના વિભાગીય આગેવાન વિનુભાઈ મેસવાણીયા દ્વારા શ્રી રામ તીર્થ ક્ષેત્ર અક્ષત મહાઅભિયાન અને આગામી કાર્યક્રમો વિશે ઉપસ્થિત તમામ લોકોને માહિતગાર કર્યા હતા।